આજે થઈ ગયો છે ડે 3 અને થઈ ગયો તો મોટો કાંડ। જય શ્રી રામ, જય મોગલ। મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે થઈ ગયો આપણો ડે 3 અને જોઈએ કે ડે 3 માં આપણે હવે ક્યાંનો પ્લાન છે। ચા પાણી તો પી લીધા હતા, કેમ કે અમારા બેનું કલાક ફિક્સ જ છે 3 થી 4 ચા પાણી પીવાના, થોડોક આરામ કરવાનો। બાકી જો હવે આ બધું ક્લિનિંગ કરવાનું ચાલુ કરો ને રીધા કપડાનું ઓલું કરી નાખ્યું છે। શું કરે છે? એ કપડા હકેલે છે અને બહાર જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું પણ આવતો નથી, એવો બફારો થાય છે। ચા બધું પડ્યું છે ને એ સરખું કરવાનું જો ચા મેં આવીને પી લીધો તો જો અહીંયા કપડા હકેલવા બેસી ગયો, એટલું તેને કામ કરીએ નાખ્યું છે। હવે નેક્સ્ટ પ્રોસેસ અમારે આ બધું પડ્યું છે એ જ કરવાની। કપડા નાખવા પડશે ને લે મશીનમાં। આ બધું કરવું પડશે ને સરખું। તો જો અહીંથી અડધો સામાન હતો ને એ બધો મેં ઉપાડી લીધો ને હવે આ બધી વાર નાખું તો સરખું ક્લિનિંગ થાય, નકર તેવું ને એવું પડ્યું રહે। હટી જા આપણાથી કી બાજુ એમ હજી બહુ પૈસા વાળા અમે જો પૈસા મળ્યા અમારા મોબાઈલ નું કવર ને હજી આ પંખો મારે બાકી રહી ગયો છો, બાકી આ ઉપરથી તો બધું કાર્યક્રમ કાલ કરી નાખ્યું તો પણ આમાં નહીં ઉડે। હા હાલ બીજું જન્મ જ આપણે મહેનત કરવા લીધો છે। હાલ આ બીજી ડબલ મહેનત કરાવી, અહીં રાખ દો ને ટાણે, નકર ઈ બગડે તો વળી એમાં ડબલ મહેનત કરવાની થાય। આ તો ફોરું છે। બંધ કરી દેવો સારો। મેં અહીંયા હે ને મસ્ત બેગ સેટ કરીને રાખ્યા હતા, હું આપણે આમ કામ કરીએ ને તો નડે નહીં એમ। પડી તારા ભરો હે હું તળું જેથી ભાંગી પડે તો હાડકા ભાંગી જાય પછી ગેરંટી હાડકા ભાંગી જાય પછી ગેરંટી નું શું કામ। આ જો વર્ષો વર્ષનો મેલ નીકળે છે પંખામાંથી, આપણે તો રોજ કહી ના આને બિસાડાને કોણ નવરાવે। એ ભાઈ પંખાની સ્વિચ તો બંધ છે ને, ચોટાડ દિયો ની એમ કે સિયાઈ જો આને રે ઝાપટવું જ પડશે।
તમને એવું નથી લાગતું કે મારો મોઢાનો મેકઅપ થતો હોય એવું દેખાય છે? તો જો મારી હાઈટ તો ત્યાં અડી જાતી એટલે રીતો કે હવે હું સાફ કર નાખું કે એને તો ચૂંદડી બાંધી લીધી, મેં એવું કઈ બાંધ્યું નતું ને હું તો પરસેવે રેત જેવી થઈ ગઈ, હાલત બગડી ગઈ મારી. હવે એને એનું કામ કરીને ચાલુ પકડું ખુરશી. અને જો આ આવી ગયો હે, આને જ રીતે સાફ સફાઈ ઉપાડી છે. કરો હું નવાય છે, કરવું જોઈએ કા. તો હવે ઓલમોસ્ટ આપણું ધીમે ધીમે કામ કરીને બધું કામ પતતું જાય છે. જ્યાં બારીઓની બધું ડે 3 માં થઈ ગયો તો મોટો કાંડ, કેમ કે જે મારું યુનિફોર્મનું ટી શર્ટ મેં પલાળવા મૂક્યું હતું ને પણ મને યાદ નહોતું કે એમાં બ્લેક ટી શર્ટ પણ ભેગું છે એટલે એનો કલર બેસી ગયો છે. અને આ ટી શર્ટ યુનિફોર્મનું છે ને અત્યારે જો ખતરનાક કલર બેસી ગયો છે ને ઘરમાં બ્લીચિંગ પણ અવેલેબલ નથી. ફાઇનલી આપણું આફ્ટર અને બિફોર થઈ ગયું છે અને બહારનું વાતાવરણ રીતો વારે છે જો અહીંયા કાંઈ બાકી હવે થોડુંક રહી ગયું છે ને અહીંયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આને ક્યાં મૂકવાના છે? આ અંદર લેવા કઈ નહીં, અહીંયા જ મૂકવા છે આને. આ બધા મૂકવાના ના જો હામણી પકડીને બધું વારવાનું કામ કરે છે. પાછું ખાટલા ઉપર ભેગું કર્યું બધું. આ ઉપરથી બધા ચારા હતા એ લઈ લીધા છે. ઓલમોસ્ટ એનું બધું અને હવે પડદો લગાવી દેજો એટલે ઓછી ઉપાદી ને ઓછી ધૂળ આવે. નકર હતું એવું ને એવું થઈ જશે પાછું. ચાલુ કરી નાખ્યું છે હવે મેં. આમાં હે ને બરાબર આમ ધૂળ ને બધું આવી જાય. આજે કાલના ઓલા ડાગા જે રહી ગયા છે એ ઘઉંમાં પડશે. આમ પોતા કરવા હે ને એક જાતની એક્સરસાઇઝ છે, પણ હવે તો આ બધા જેમ ને તેમ ફેરવીને જવા દઈએ. મેં આવી જ કર્યું છે આમ તો, બાકી હું એમ જ કરું છું. બસ હું હજી મારી મહેનત માથે પાણી ફેરવે તું. શું સોરી, આમ મારે તો પાછા પગલા પાડી દીધા છે. જો મેં બ્લીચિંગ પલાવી દીધું છે ને હવે આજે એ વ્હાઈટ કપડાં બગડી ગયા છે ને એને હવે બરાબર ધોઈશ અને પછી જઈશ નાવા. કેમ કે ગરમી એવી થઈ ગઈ છે ને આ બધું ક્લિનિંગ કરીને મારી હાલત ખરાબ થઈ ગઈ છે આમ તો હવે આપણે જે આ બધા કપડાં મારા બગડી ગયા ને એને પહેલાં તો હું સરસ મજાના ક્લીન કરીશ ને આમાંથી જે વ્હાઈટમાંથી જે ડાઘ છે ને એ કાઢવાના છે તો એ કરીશ. અને પછી અને હવે નાવાનું કામ પેલું કરવાનું પડશે ને આ બધું આવીને આવું રહે તો ગમશે ને, ચીપચીપું લાગે છે. તો ફરી મળશું કાલ ડે 4 સાથે. તો ત્યાં સુધી ચેનલને તમે કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, જય શ્રી રામ, જય મોગલ.